दर्शन गिरि गुरु महाराज की जय। गिरनार गुरु महाराज की जय। सिद्धनाथ महादेव की जय। दत्तात्रेय भगवान की जय। रामदेव महाराज की जय। नवकलंगराय की जय। सर्वे शक्तिमात की जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। सर्व संत वैख भगवान की जय। सत्य सनातन धर्म की जय। नमः पार्वती पते हर हर महादेव महादेव। આજે વિરંગામ ગામના આંગણે પંચાલ પરિવાર શામજીભાઈના પિતા બચુભાઈની નિર્વાણ તિથિ નિમિત્તે જ્યાં અલગ દણીના પાઠનું મંડાણ હોય, ભજન અને ભોજન હોય, આવા ત્રિવેણી સંગમમાં અહીંયા મંચસ્થ બિરાજમાન પીપળી ધામથી વધારેલ નરસિંહ મહારાજ, અમદાવાદથી વધારેલ મનુ મહારાજ, ધનગીરી બાપુએ આપણા વચ્ચેથી વિદાય લીધી. વિઠ્ઠલગઢથી વધારેલ નવગણગીરી મહારાજ, અનેક સંતો મહંતો, સતી સેવક, દરેક ધર્મપ્રેમી આત્માઓને મારા ઓમ નમો નારાયણ. જય ગુરુ મહારાજ, જય ગિરનારી. આમ તો આ વસ્તુ ત્યારે સાંભળે છે, સંગત મળે, બેઠક મળે, કોઈ સદગુરુ મહારાજની દયા કૃપા થાય. આ પાછળ અવાજ કરો છો એમ બંધ કરો. તમને આજ જ નર્વસ મળી લાગે છે. મોરબી બેનું ભેગા આછ્યા લાગે છે ભગુભાઈ. મહાપુરુષનો એકાદ શબ્દ લાગી જાય ને, અને જો ભીતરમાં ઉતરી જાય, જીવન ધન્ય થઈ જાય સાહેબ. આ જેને ઊભું કર્યું હોય ને એને ખબર પડે કે ચમ થાય છે. અને તે છતાં જો આપણે એમાંથી આનંદ ન લઈએ કે તો આપણા જીવો પછી અભાગી કોણ? વાત હું એ કરતો હતો કે સંગત મળે, બેઠક મળે, ક્યાંક ગુરુ મહારાજની કૃપા થાય, ત્યારે જ આવા દીકરા ગુરુમાં એના પોતાની પિતાની તિથિ ઉજવતા હોય. જેના ઘેર ભજનના આરાધક લક્ષ્મણ બાપુનું ચરણ જેને સેવ્યું હોય, જે પરિવારમાંથી એમનો હાથ લાગ્યો હોય સાહેબ, ત્યારે આ હું કાંઈ ખાંપડે. ઠેઠ ભરૂચથી, એ કૃષ્ણનગરીથી અહીં અરુણભાઈ વધાર્યા હોય, ટીનાભાઈ વધાર્યા હોય, આ લગાવ મનને ક્યાંય ક્યાંયથી ખેંચી લાવે સાહેબ. શામજીભાઈનો જે સાધુ સાથેનો નાતો, જે એની બેઠક, આ એ બતાવે છે. અને ગયેલ જે આત્મા છે, ભલે આપણે નથી જોયા, પણ મને એવું લાગે છે કે આજે એની ચેતના એ હાજર હોય અને એ ખુશી થતી હોય કે ભાઈ મારા દીકરાએ મારા પાછળ નામને ઉજ્જવળ કર્યું. આ દીકરા બાવો જ્યારે અલગધણીનો પાઠ મંડાણો હોય, મારે બહુ તાજો સમય નથી લેવો.
કારણ કે ગાયક ભજન આરાધક ઘણા છે. તો મનુ મહારાજ કે બાપુ 2 શબ્દ બોલો. પાટનું મંડાણ એટલે આદિ અનાદિથી છે. શિવ શક્તિ મળી પાટ માંડ્યો જતી સતીએ ઝીલો લીધો સર્વા મંડપ સારો કીધો રે સાહેલી મોરી. આદિ અનાદિથી પાટ નિજી પરંપરા. પછી એને વડો ધર્મ કહો, નિજાળ ધર્મ કહો, મહાધર્મ કહો, બીજ ધર્મ કહો કે સનાતન ધર્મ કહો. જે પ્રાંતની અંદર જેવા મહાપુરુષો થયા છે એવા શબ્દનો એમને પ્રયોગ કર્યો છે. સમયના અંતે જ્યારે કહેવાય છે કે પાઠ પૂજા જ્યારે લુપ્ત થતી જતી હતી, એકદમ જૂજ થઈ ગઈ. સંતવાણી નથી ને મનુ મહારાજ તીદીએ મુજરો હતો. અને એને જીવંત રાખ્યું હોય. ભૈરવરૂપી રાક્ષસને સંવારવા માટે થઈ અને અજમલ રાજાના મેણા ભાગવા માટે થઈ પિતા પુત્ર થઈ વચન પાળવા ધર્યો મનુષ્ય અવતાર. દ્વારકા છોડીને રણુજા સુધી લાંબુ થાય એમને પાઠને જીવંત રાખ્યું. જે જ્યોત ચાલતી હતી પણ જે જ્યોત ઝાંખી થતી હતી ને એની અંદર દિવેલ પૂરી દીધું. નકલંગ જે કર્મ કરવાથી જેને કોઈ કલંક ન લાગે એ નકલંગ. 12 બીજના ધણી પણ બીજથી 12 એ નકલંગ. 12 બીજનું જે સંચાલન કરવાવાળું જે તત્વ છે જેને અમર તત્વ કીધું, સ્વરામ સાહેબે કીધું ને અમર બીજું કે જેને હાથ લાગ્યો અને કાળ કેમ કરીને લોભ છે. આવું તત્વ જો કોઈ સદગુરુ મહારાજના શરણમાં ગયા પછી હાથ લાગી જાય તો હું એવું માનું છું કે એને પાટે જવું પડે. આમ જુઓ ને તો પાઠની પરંપરા છે ને એ આત્માથી પરમાત્માથી એકદમ નજીક છે. આ જે વિધિ વિધાન છે, પાઠની જે કંઈ ક્રિયા છે એ આત્માથી પરમાત્માને જોડવાવાળી સીધી ક્રિયા છે. પાઠના પ્રકાર ઘણા છે. નકલંગ પાઠ છે, સંગડોળ પાઠ છે, જેસલદૂતનો પાઠ છે, સુંદરી પાઠ છે. પણ રામદેવ પીર મહારાજે કીધું કે જાઓ, છેલ્લે જ્યારે સમાધિ લીધી ત્યારે કીધું હું હવે જ્યોતે આવીશ. અને બાપાની જ્યોત ચાલતી હોય, દ્રષ્ટિ જુએ. દ્રષ્ટિ હોય ને તો એમાં સ્વરૂપ દેખાય, દ્રષ્ટિ ન હોય તો ન દેખાય. હવે જેની આંખમાં જ પીળીઓ હોય પછી એને બધે પીળું દેખાય. પણ ગંગા સતી પાનબાઈ જેસોલ તોરો રૂપાદે માલદે રામદેવ પીર મહારાજ લાલીબાઈ આજે કાંઈ પાઠ કરી ગયા, આ 20 પાઠ કરી ગયા. આપણે અત્યારે જે કરીએ છીએ 10 પાઠનો અધિકારી કોણ છે? 5 કર્મ ઇન્દ્રિય ને 5 જ્ઞાન ઇન્દ્રિય પુરુષની, 5 કર્મ ઇન્દ્રિય ને 5 જ્ઞાન ઇન્દ્રિય સ્ત્રીની, 5 દુ 10 દુ ને 20. જો 20 ઇન્દ્રિયો જેની તાબે હોય તો 2 અધિકારી છે, ન કે તો 1 અધિકારી છે. એ ગુરુ ઘરની રમત અહીંયાથી શરૂઆત થાય. આ પાઠથી એનું મંડાણ થાય. કારણ કે દેહ છે ને એક પાઠ છે, શરીર છે એ પાઠ છે. એમાં જેમ 9 ખંડ ચિતર્યા છે તો આની અંદર પણ 9 દ્વાર છે. 10મા દ્વારે જ્યોતિ બિરાજે છે. પણ જ્યોતિથી તમે જોજો આંટી પાડેલી છે, જ્યાં ગંગા ને જમના રાખે ઈંગલા ને પિંગલા. 2 કળશ જે મૂક્યા છે. અલીલ હમારી ઉત્પત્તિ નમર હમારી ડાલ, અલખ પુરુષ કા મેં બાલકાન અલખ હમારા નામ. આ અલીલથી જ્યોત ચાલે છે અને અલીલથી જ બધાની ઉત્પત્તિ છે. અલીલનો અર્થ થાય રજ અને બીજ, સીધી વાત. આ દરેકની જે કાંઈ ડબી બની છે, કાયારૂપી ડબી, પછી ચાહે પુરુષની હોય કે ચાહે નારીની હોય, જે મનુષ્ય દેહ કાયા મળી છે આ રજ અને બીજથી બની છે. સાહેબ 84 લાખ યોની આ રજ અને બીજથી તૈયાર થઈ છે.
એટલે તો બીજનો મહિમા મોટો કીધો. પણ બીજને જાળવે ને તો પૂનમ આવે, બાકી બીજનો જ્યાં ક્ષય હોય મનુ મહારાજ અહીંયા પછી અમાવાસ્યા આવે. એના માટે એને ક્યાંય ગુરુચરણ સેવ્યું હોય, સદગુરુ મહારાજના શરણમાં બેઠો હોય. એટલે તો હરજી ભાટીએ ત્યારે રામદેવપીર મહારાજને કીધું, ત્યારે રામદેવપીર મહારાજે કીધું, એને કીધું પ્રભુ સવારમાં ઉઠીને દીવા અગરબત્તી સ્તુતિ વંદના કરે શું આ ભક્તિ થઈ જાય? આમાં આત્માથી પરમાત્માની ઓળખાણ થઈ જાય, આ ફેરો સફળ થઈ જાય. મને એવું કાંઈક લાગે છે કે આ કર્યા પછી કાંઈક હોતું હશે, એ હજુ હાથ આવ્યું નથી. ત્યારે રામદેવપીર મહારાજ કહે છે કે મારા કહેલા વચને હાલો તો હે હરજી અગમ ભક્તિના ભેદને માલો. ભક્તિ અગમ્ય ભેદ છે. અગમ ઘરની જે વાતો છે, અગમ્ય જે વસ્તુ છે, એને પ્રાપ્ત કરવા માટે હરજી અગમ ભેદને જાણવો પડે. અને અગમ ભેદને જાણો તો સૌ પ્રથમ કે રજ બીજને સંભાળો, કામ વાસનાના બીજને નાખો બાળી. સાહેબ બજારનું બીજ હોય ને મનુ મહારાજ એને શેકવું હોય ને તો તાવડી માથે આપણે મેકીને ભાઠા માથે શેકી નખાય. બાકી પાણીના બીજ શેકવા ને, પાણી એટલે પારો. સ્વરામ સાહેબે કીધું નમકની પૂતળી નીરમાં નીર વિરાથ્યા નીર, પારો કરીને થઈ ગયું પાણી અમરતી મૂર્તિ અમરમાં હમાણી. કારણ કે પારાને તમે અગ્નિ આપો ને તો ઉડી જાય, બરે નહીં. એમ ફેરો જ્યારે મટાડવો હોય ને પાણી રૂપી બીજને જ્યારે એને અંકુરને છેદવો પડે. જ્યાં સુધી અંકુર ન છેદાય ત્યાં સુધી ગતિ નથી. કારણ કે મોક્ષ ત્યારે જ મળે જ્યાં સુધી મોહ ના મળે ને, મોહનો ક્ષય ન થાય ત્યાં સુધી મોક્ષ નથી. અને એ ઘરની અંદર જ્યારે દાખલ થાય ને પાટની અંદર દાખલ થાય એટલે એને રાગ દ્વેષ ઈર્ષા સળ કપટ અને ખટપટ આ મૂકી દે, ભીતર તરફ ડોક્યું કરી દે. કોણ શું કરે છે એને છોડી દે. બસ હવે તો તુહી નામ તારણ. ગુરુ હારે, ગુરુના વચન હારે જ્યારે લગ્ની લાગી જાય. રામાપીર ત્યાં સુધી હરજી ભાટીને કીધું જતી રે સતી વિના હરજી ધર્મ નહીં હાલે. જો સદધર્મને હલાવો હોય, જો નિજાર ધર્મને હલાવો હોય, જો વડા ધર્મને હલાવો હોય તો જોડે સજોડે જે નર જાગ્યા મન મેવાસીને મારી, બે જ્યારે હારેથી જાગ્યા હોય ને આ એનું કામ છે. એક હાથે તાળી પાડો, બીજો આધાર લેવો પડે ને. પણ બે હાથ ભેગા થઈ જાય તો ગુરુ મહારાજ એવું કહેતા કે ગમે એવું કઠિન કાર્ય હોય પણ બે હૃદય જો એક થઈ જાય ને તો કાર્ય સરળ થઈ જાય. હા, બે હૃદય એક થઈ જવા જોઈએ. તને રે જુદા ને મન એક છે જાળી જા, તારો ને મારો આત્મા એક છે. બસ એ ઈંગલા પિંગલાની જે હું વાત કરતો હતી, જે કળશ છે ગંગા જમનાના, જે ઈંગલા અને પિંગલા બે ચાલે છે, જ્યોતિ સૂક્ષ્મણા છે, પણ એના વચ્ચે જે આંટી પડી, આંટી રે છૂટે અંતર તણી. ગંગા સતીએ પાનબાઈને કીધું કે અંતરમાં પડેલી જે આંટી છે ને એ આંટી છૂટી જાય. તમે જોજો પાઠ કરતા છે જ્યારે અલીલ પૂરવામાં આવે ને ત્યારે આંટી છૂટી જાય, પછી જ અલીલ પૂરાય. જ્યાં સુધી આંટીયું ન છૂટે ત્યાં સુધી બ્રહ્મરુદનમાંથી જે કંઈ રસ ઝરે છે દરેકના, એ કોઈને એમ હાથ આવતો એ તો ગુરુ મહારાજની ગમ મળે ને તારે હાથ આવે. બાકી પડ્યું તો બધાના ખોપરામ છે. કાંઈ એને દગો તો કર્યો નથી કોઈની હારે. 3 ગુણ 5 તત્વ ને 25 પ્રકૃતિની કાયા જે મારી છે એ તમારા બધાની છે. ફરક એટલો છે જેને જેને સદગુરુ મહારાજ મળ્યા, ભીતરની અંદર પડેલી જે ચેતના અસુપ્ત સુસુપ્ત અવસ્થામાં જે પડી હતી એને જગાડી દીધી. એ જે તાકાત હતી, જે શક્તિ હતી એને સીધા રસ્તે વારી દીધી, એને કેન્દ્રમાં લાઈન મૂકી દીધી. નાભી પકડાઈ જાય ને તો માથું પકડાઈ જાય. મનુ મહારાજ પડવે ભાળ પડી પહેલી કાયા મધુમધ નિરખ્યા મુરારી. માના ઓદરમાંથી આવ્યા ને તેથી સાહેબ શ્વાસા અહીંથી લઈને આવ્યા છે. પણ અત્યારે રજ અને બીજનું જ્ઞાન બહુ લુપ્ત થતું જાય છે. કેમ? કારણ કે અધિકારીને પાત્ર વગેરે મળતું નથી. ઠીક છે, આ થોડી છાનકા નાખી દીધી, બાકી એના માટે અધિકાર પણ જોઈએ, એને પ્રાપ્ત કરવું પડે. અધિકાર ન મળે ત્યાં સુધી, કારણ કે પાત્ર રે છોટા ને વસ્તુ છે બહુ મોટી. હા, અજરા જરિયા ના થાય. સાધુ મારા થોડે થોડે શ્વાસ પીએ, આ કાંઈ જીરવ્યા જાય એવું થયા નહીં. હા, ન કે કાંઈકની ડગરીયું જતી રહે ભાઈ. પણ ગુરુ મહારાજના વચનમાં રહી, એના સાનિધ્યમાં રહી, જ્યાં સુધી સંતોના ગહારા ન વેઠે, સદગુરુના ગહારા ના વેઠે ત્યાં સુધી ખબર પડે એમ નથી.
અમે અહીંયા આવ્યા ત્યારે બેઠા ત્યારે મેં વાત કરી કે દરેક માણસ, કોઈ નાસ્તિક તો છે નહીં, જો નાસ્તિક હોય ત્યાં બેઠો ન હોય. આસ્થા છે એ વાત નક્કી છે, જિજ્ઞાસા છે એ વાત નક્કી છે, આત્માને પરમાત્મા તરફ જવું છે એ વાત પણ નક્કી છે, કોઈના કોઈ સંપ્રદાય સાથે કોઈ પણ પંથ સાથે જોડાયેલો છે એ વાત એ નક્કી છે. સવારમાં ઉઠવું, નાવું ધોવું, દીવા અગરબત્તી સ્તુતિ વંદના બધુંય કરે છે, પણ હજુ આત્માની ઓળખાણ નથી તો કાંઈક ઘટે છે એ વાત નક્કી છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છું, જ્યાં સુધી આ ઓળખાણ નથી થઈ તો કાંઈક ઘટે છે. મનુ મહારાજની વાત તો નક્કી છે. કાંઈક ગુરુગમ સુપાણી છે એ વાત નક્કી છે, કોઈ બાબત અધૂરી છે એ વાત નક્કી છે. ભલે પહેલાં આજથી 50 વર્ષ પહેલાં આપણા ગઢિયા કદી કથા સાંભળી નહીં સાંભળી એ હોય, આવો ટાઈમ નહોતો કે ગામ દીઠ કથા થાય કે ગમે ત્યાં તીર્થયાત્રામાં જઈ શકે. અત્યારે જ્ઞાન અને વિજ્ઞાનનો એટલો સમન્વય છે કે તમારે જ્યાં યાત્રા કરવી હોય ને ત્યાં તમે કરી શકો. સવારમાં ટીવી ચાલુ કરો તો ઘરે બેઠા કથા સાંભળી શકો, કોઈ પણ પુરાણીને સાંભળવા હોય, કોઈ પણ વક્તાને સાંભળવા મળી રહે ને. આટલું બધું હોવા છતાં અને આટલું બધું કરવા હોવા છતાં હજુ હું કોણ છું જો આનો વિચાર ન આવે ને એની ઓળખાણ ન થાય ત્યાં સુધી બધું અધૂરું છે, કાંઈક ઘટે છે એ વાત નક્કી છે. એટલે વિશેષ કાંઈ નહીં કહેતા, જ્યાં પણ જાઓ, જ્યાં પણ સદગુરુ મહારાજ મળી જાય ને એમ લાગે ને કે માથું ટેકાય જેવું છે, આત્માની વાત મળી જાય તો અહીંયા બેસી જાઓ. બાકી આપણે જઈને બેસીને બાપુ જોઈએ એમનો કોથળો ખોલીને બેઠા હોય તો પછી નમો નારાયણ કરાય. જપી લે નિજ નામને જે શ્વાસે શ્વાસે ચાલી રહ્યું, તપાસી લઈ તંતને જેમાં અમર નામ રણકી રહ્યું. કંકુ ચોખાના ભેદને સમજવો, રદ અને બીજના ભેદને સમજવો, ગુરુગમની બાબતને સમજવા માટે સદગુરુનું શરણ જુએ છે. પણ મૂળ સદગુરુ કે દરેક ક્ષેત્રમાં ગુરુ છે. સંગીત શીખવાડે એ ગુરુ, કપડાં સીલતા શીખવાડે એ ગુરુ, કડિયા કામ શીખવાડે એ ગુરુ, શિક્ષણ આપે એ ગુરુ, અને ખિસ્સા કાપતા શીખવાડે એ ગુરુ. દરેક ક્ષેત્રમાં ગુરુ તો છે જ, પણ સદગુરુ જો મળી જાય તો જેવો છે ને એવો ચોખ્ખો કરી દે ભાઈ. અને ચોખ્ખો તારે થાય એને સાંસરવો પડે. એમ ભજન સ્તુતિ વંદના કથા કીર્તન આ ચોખાને સાસરવાનું કામ કરે. પણ જે ચોખ્ખો પછી સાસરેલો હોય ને અને એ સદગુરુ મહારાજના ચરણે જાય અને ચોખા ભેરું જો મનુ મહારાજ કંકુ ભરી જાય ને તો સદગુરુના લલાટે લાગી જાય. બાકી જો મગની દાળમાં ભરે ને તો ખીચડી થઈ જાય. એટલે ક્યાં ભળવું, ક્યાં બેસવું, કેવા વ્યક્તિ સાથે બેસવું, ક્યાંથી શું મળે છે, આ મહત્ત્વની વસ્તુ છે. એટલે મહાપુરુષે કીધું કે જોઈને સંગતું કરીએ. સંગત કરવી બહુ જોઈને કરવી, બહુ વિચારીને કરવી. હા, એક અંત હતો ને પછી અહીં ઉડ્યું આકાશ માર્ગે, એમ થયું કે હવે અહીં મોતી ખૂટ્યા છે, પાણી ખૂટ્યું છે, એટલે જાતો તો એને હેઠે ટોરું ભાર્યું, બધાય ધોરા. એને એમ થયું કે આપણા માયલા જ લાગે છે, એટલે એ ઉતરી ગયો નીચે. નીચે ઉતર્યા પછી એને ખબર પડી કે આ છે ધોરા પણ છે બધા બગ. હવે થાય શું, આમનો ચારો અખજનો છે, મારો ચારો મોતીનો છે. એમાં બુઢો હંસ નીકળ્યો, એને નજર પડીને સાહેબ ત્યાં પારખી લીધો, બગલાને ટોરામાં હંસ ક્યાંથી. એવો કોઈ બુઢો મળી જાય ને, એવો કોઈ સદગુરુ મહારાજ મળી જાય, કોઈ દ્રષ્ટિ એની અમી દ્રષ્ટિ લાગી જાય તો સાહેબ કાંડું પકડી લે, ટોરામાંથી બારો કાઢી લે. એને કીધું કે તું અહીં, મને એમ થયું કે બધા આપણા માયલા લાગે છે. અહીં આવ્યા પછી ખબર પડી કે આ તો બધા અખજનો ચારો ખાય છે, મોતી તો મારો ચારો મોતી છો. કે એ જે ડોરે ને એ એમને દોરવા દે, એમના પગમાં જે મોતી પડ્યા છે ને એ તું લઈ લે. સમજદાર મળી જાય તો એક શાનકામાં સમજી જાય. એક ભાઈ કબીર સાહેબના ત્યાં રોજ દૂધ દેવા માટે જાય. એટલે ભાઈએ કીધું, ભાઈ તું સાહેબને પૂછતો ન આવ્યા, તું રોજ કહે છે સાહેબ બંદગી, આ બંધનમાંથી સાહેબ છોડાવો, આમાંથી મુક્ત કરો. સાહેબ બંદગીનો અર્થ મુક્ત કરો, બંધનમાંથી છોડાવો. તો પોપટ કે તું મારો આ જવાબ ન લઈ જાય કે આ પાંજરામાં મને પૂર્યો છે તો હું ચારે છૂટું.
તો કે હું કાલ જાઉં સાહેબને પૂછતો આવું. દૂધ લઈને ગયો એટલે એને કીધું સાહેબ કે હા, કે હું જે ઘરે દૂધ દેવા જાઉં છું અહીં એક પોપટ પાંજરામાં છે, અને હું જઈને જ્યારે કહું છું સાહેબ બંદગી, એ પણ સાહેબ પંથી છે, હું એ સાહેબ પંથી છું, આપનો શિષ્ય છું. તો એના ઘરે જે પોપટ પુરાણો છે પાંજરામાં, એને કીધું કે આમાંથી મુક્ત થવાનો કોઈ રસ્તો હોય તો સાહેબને પૂછતો આવજે. એટલે સાહેબ બેભાન થઈ ગયા. આને એમ થયું મારે બેટું આનો એવો કેવો પ્રશ્ન, સાહેબના કાને પડતા સાહેબ બેભાન થઈ ગયા. એટલે આ કે હવે આપણે પૂછાય નહીં. એટલે ઘડીક છે સાહેબ પાછા સ્વસ્થ થઈને બેઠા, અને પછી વાત અહીંયા મૂકી દીધી. બીજા દાડે દૂધ લઈને જોયું એટલે પોપટે કીધું ભાઈ મારા પ્રશ્નનો જવાબ લાવ્યો, પણ તારો પ્રશ્ન જ કેવો છે? કે કેમ? કે મેં સાહેબને કીધું કે જે પાંજરાની અંદર પોપટ પુરાણો છે એને છૂટવું છે, એના માટે કોઈ રસ્તો થતો. સાહેબ બેભાન થઈ ગયા. પોપટ સાનકા સમજી ગયો. સાહેબ કે જો પાંજરામાંથી ને કરવું હોય ને તો બેભાન થઈ જાય. અને પોપટ બેભાન થયો. ગરધણી આવીને જોયું કે આ તો રામ રમી ગયા લાગે છે, આમાં પ્રાણ પંખીડું કાંઈ છે નહીં. એને દરવાજો ખોલીને પોપટને બહાર મૂક્યો ને ત્યાં તો પોપટ ઉડી ગયો. સાહેબ ગગન વિહાર એ કરીએ કે, એટલે આમથી લઈ જઈને આમ હાલે ને એ કાંઈ ન કર્યું કે સાનકા પકડી લે, સદગુરુનો શબ્દ પકડી લે તો બેડો પાર થઈ જાય. ગુરુમાં હમણાં જ આ સાખી મહારાજે ગાઈ હતી ને, એક શબ્દ ગુરુદેવ કા તાકો અનંત વિચાર થાકે, મુનિજન પંડિતા જેનો વેદ ન પામે પાર. સાહેબ લાલદા બાપુ તો ત્યાં સુધી કહી ગયા, जो बात बेदन में कहीं नहीं जाती फिर उसी की गुंजाइश क्या करे, नेति नेति जिसी की निशानी है. જે વાતો એનાથી બહાર પડી છે. માર્કંડ ઋષિની વાણી આપણને પુરાવો આપે છે. મનુ મહારાજ ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વાખાણો બ્રહ્મના ભેદથી ઋષિ મુનિ જપતા જેના જાપ તીધી હરિ નતા ચાર વેદમાં. તો એ મહાપુરુષોએ કાંઈક તો ભજન કર્યું હશે, કોઈ તો સ્મરણ કર્યું હશે. એ કયો શબ્દ હશે? એવો કયો શબ્દ પકડાયો હશે? ગુરુ મહારાજે કયા શબ્દનું ભજન કર્યું હશે? એવી કઈ તો ક્રિયા કરીએ છે કે જે ક્રિયા કરવાથી અનુભવ થયો હશે, આવ્યો મસ્તકમાં ને પછી લખાણો પુસ્તકમાં. આપણે બાજી ઉલટી થઈ ગઈ, પુસ્તકનું મસ્તકમાં આવ્યું છે. હવે આ નેકરે નહીં, ખાલી થાય નહીં, ત્યાં સુધી ગુરુ મહારાજ ગમે એમ ભરે ને તો રે એમ છે નહીં. કારણ કે ઘડો પૂરો ભરેલો હોય પાણીનો, પછી એમાં દૂધ ગમે એટલું નાખો ને તમે તો એ ઉપરથી જતું રહે સાહેબ. એટલે પહેલાં ખાલી થવાનું કરવું. અને આપણા પાંજના તો છે ને બહુ હક્કા છે. મોહના, રાગ, દ્વેષ, ઈર્ષા, સળ, કપટ, ખટપટ કેટલી બધી દિવાલો છે. આમાંથી મનરૂપી પાંજરાને જો બહાર કાઢવું હોય, પોપટને અનંતની મજાને માણવી હોય, અનંતની અંદર જ્યારે રમવું હોય, સાહેબ જ્યાં પણ સદગુરુ મહારાજનું શરણ મળે ને, કોઈ સાધુનું શરણ મળે ને તો પકડી લેજો. પણ સાધુ સદગુરુ મહારાજ મળી જાય તો. અને એક વાત નક્કી રાખવી, માથો મેલો ને એ પહેલાં લાખ વાર વિચાર કરવો, મેલ્યા પછી એકે વાર નહીં. હા, અને મેલ્યા પછી જે ડગે ને તો બાપુ એવા સેવકે કામના નહીં. હા, દેખીતી વસ્તુ છે. એને વિશ્વાસ જ જો નથી, શ્રદ્ધા નથી. ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ. શિષ્ય હોય જો સુપાત્ર તો કરે સદગુરુની સેવ. સુપાત્ર જુએ. અને મહાપુરુષોના શબ્દો એવો સુપાત્ર શિષ્ય હોય ને સાહેબ એ જ પકડીએ કે. એટલે સ્વરામ સાહેબ એક વાણીમાં કીધું છે, નક્કી જેને નાગણ મારી એની દશા હશે કે નિજારી. જેનું પ્રગટ દશા ને પ્રગટ છે પારખું, આ કાંઈ છૂપું નથી. મહાપુરુષે મેદાન વચ્ચે મૂક્યો અનુભવ કરી, પણ એમને કીધું પકડી લેશે કોઈ સાચા સંતના સપૂત. કોઈ એવા સદગુરુનો બાળકો હોય ને એ જ મહાપુરુષોના શબ્દને પકડી શકે. બહુ અગમ્ય વસ્તુ મહાપુરુષોએ મૂકી છે સાહેબ. એના મર્મને સમજવો, એની ગતિને સમજવી એ પામર પ્રાણીનું કામ નથી. એના માટે સદગુરુ મહારાજનું શરણ સેવે, અધિકારી બને. ન કે 5 ભણેલો પીએસઆઈની બાધા 33 કરોડ દેવની રાખે ને સાહેબ, આખું જોતું રહે, નોકરી ના આવે. પછી કંઈક દેવે કે હારા નથી ને બાપુ હારા, બધા હારા છે, તું પાત્ર નથી, તારી કણે અધિકાર નથી, એમ ન મળે. એટલે જ્યાં અધિકારને પ્રાપ્ત કરવો હોય અને પ્રાપ્તતાને પ્રાપ્ત કરવી હોય તો સાહેબ સદગુરુનું શરણ સેવજો. નકલંગ ધણીનો પાઠ છે, સ્વયં એ બિરાજે છે, એમાં કાંઈ ઘટે નહીં, એમાં કોઈ શંકાને સ્થાન ન હોય. મહાપુરુષો જે બોલી ગયા ને એના વચન માથે પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. પછી ખાલી આપણે કંઈક ના તો આપણે બાધાનો રાખ્યો હતો ને અટકણ માટે રાખ્યો તો કરવાવાળા કરે છે ને આપણે આની બાજુ મજા કરો, બાપુ તમે ચાલુ રાખો.
આમ નહીં, તમારો દિલ, તમારો ભાવ લાગી જવો જોઈએ, હૃદય લાગી જાય સાહેબ, દ્રષ્ટિ લાગી જાય તો એ તો હતો છે અને રહેવાનો, એ તત્વનો કોઈ કાળે નાશ નથી. અને જો સાહેબ એ ના હોય ને તો આ આઠી અઠર હાલે નહીં, આ ભજન ન હાલે, આ સત્સંગ ન હાલે, મહાપુરુષોની જગ્યાઓ ન હાલે, અન્નક્ષેત્રો ન હાલે. તમે જુઓ તો ખરા, જ્યાં પડ્યું છે એ મજા કરે છે. તો હવે તમને હાથ ના આવે એમાં કોઈ શું કરે ભાઈ? આ તો ગોતે એના હાથ આવે, ખોજે એના હાથ આવે ને. ખોજી બનો, અને ખોજી ત્યારે બનશો, મહાપુરુષનું શરણ શીશો ને ત્યારે. તો વિશેષ વાત નહીં કરતાં ફરી સંતવાણીના દોરમાં જઈ આ અવસરે જે કંઈ શામજીભાઈ પોતાના પિતાના નામને જે ઉજ્જવળ કરવાનો જે પ્રયાસ કર્યો, આમ તો માતા પિતા અને ગુરુ આના ત્રણના ઋણમાંથી કોઈ કાળે આપણે મુક્ત ન થઈ શકીએ, પણ જે મુક્ત થવાનો પ્રયાસ કર્યો ખૂબ ધન્યવાદને પાત્ર છે પરિવાર. અને જેને મેં કીધું ને કે લક્ષ્મણ બાપુનું જેને ચરણ સેવ્યું છે સાહેબ, જેનો હાથ જેના માથે પડ્યો હોય ને આ એ દેખાય છે. હું સમજી આ એની મજા છે. અને એમાંય અમે તો એવું કહ્યું, ભલે બધા કહે લક્ષ્મણ બાપુ અંતર ધ્યાન થઈ ગયા, પણ આ સામે બેઠા જો દેખાય તો વડનું ફળ ટેટો અને બાપનું ફળ બેટો. નરસિંહ મહેતા એક લીટીમાં કહી દે, બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ એક તું. એ આજે આપણી વચ્ચે છે, ક્યાંય ગયા નથી. તત્વથી તો બધા એના ભેડા રમે છે, પણ આ જો સમજાઈ જાય તો કાંઈ છેટું નથી. તો પરમ કૃપાળુ પરમાત્માને એવી પ્રાર્થના કરું કે આપને હર ઘડી હર પલ નવો આનંદ, નવી ઉર્મી, નવો ઉલ્લાસ આપે, આપણું ભક્તિમય જીવન બનાવે, આપનો ને આપનો પરિવાર અને અહીંયા બેઠેલા દરેક ધર્મપ્રેમી આત્માઓને હર ઘડી હર પલ ખુશી આપે એવા અંતરના આશીર્વાદ. જય ગુરુ મહારાજ.